હું પણ એ ઘેટા બકરાની જેમ જાયમાં છો. પપ્પા અમે જાદુ શીખવા ગયા તા, અમને જાદુ આવડી ગયું. જાદુ આવડી ગયું. હવે તમને બેને આદુ ખમણતા નથી આવડતું, જાદુ ની ક્યાં કરો છો? તમને વિશ્વાસ ન આવતો હોય તો હાલો તમને બતાવી. મારા બેટા કે ખાસી નથી શીખી એવા ને, જોવું જોઈએ. હાલો બતાવો તમારું જાદુ. હાલો હાલ મી તો આજ તો પપ્પાને જાદુ બતાવી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. બતાવી દે. બતાવો હાલો બતાવો. મૂકો 500 રૂપિયા મૂકો. શેના 500? લે જાદુ બતાવી ગાયબ થઈ જાય 500 રૂપિયા એનો. હા હવે તમારો જાદુ મને સમજાય છે. મારા 500 ગાયબ કરવાનો ઈરાદો છે કા તમારો? અરે એવું નથી, તમને બતાવી જાદુ કેમ 500 ગાયબ થાય. તો એક કામ કરો, તમે 500 મૂકો તો હું 500 મૂકું. સારું હાલો. હા જા મારા 500. તો આમાંય મારાય 500. भाई यहाँ पे क्या हो रहा है? 1000 રૂપિયા ગાયબ કરી તમે તો ટુવાલ પકડ. आप भी ठीक करके देता हूँ. આ ઠાકી દેવાના બરાબર. બરાબર હાલો. હવે મંત્ર આપણે શીખાતા ને હો. જોજો હવે ગાયબ થાય છે. જોજો થઈ ગયા ને ગાયબ. વાહ 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 વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે, શાબાશ. લાવો મારા 500 લો. હવે ઈ થોડાક મળે તો ગાયબ થઈ ગયા. તો ગાયબ થઈ ગયા તો પાછા લાવો. અરે ઈ પાછા નો આવે, ગાયબ થઈ ગયા. તો ગાયબ કરતા શીખાય તો પાછા લાવતા શીખાય ને. ને ઈ પાછા આવે જ નહીં, ગાયબ થઈ ગયા. ના આ ચીટિંગ છે, મને ખબર જ હતી. મેં કીધું તું ને પહેલા તમારા 500 ગાયબ કરવાનો કઈક તમારા છે ને કાંડ છે આ. चीटिंग करता है तू. નો આવે જાવ. 500 લાવો મારા. 500 પાછા ના આવે, ગાયબ થઈ ગયા. જાવ. ભગવાન ઉપર બેઠો બધું જોવે છે, જો તમે. कहाँ गया रे? ક્યાં ગયા? મમ્મી આ તો હસીને જાદુ થઈ ગયું. ये कैसे हो गया? એવું થોડું હાલે 500 કેમ ગયા? મને નથી ખબર. હા તો આપણે ગયા ગાયકના. કેમ ગયા? चीटिंग करता है तू. अबे साले. મારા બેટા મને જાદુ બતાવવા આવ્યા હતા. એને હજી ખબર નથી હું જાદુગરનો બાપ છું. અસલી જાદુગર તો આ છે. ગોતો હવે આપણે 500 નું કિંમત. रोम रोम भाइयों. એ તમારા રોજ રોજના નાટક થી છે ને હું હાવ કંટાળી ગઈ છું. મારે હવે રહેવું જ નથી. મને મૂકી જાઓ મારા ઘરે. તમે તો છે ને મને પ્રેમ જ નથી કરતા. મારા ઘરવાળા જ બધા મને પ્રેમ કરે છે. કોણે કીધું તને તારા ઘરવાળા પ્રેમ કરે છે? ઈ મારી બધી વાત માને છે. તમે તમારી એકોય વાત માનતા નથી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તારા લગન જ્યારથી મારી હારે થયા ને એ પછી એને બધી જગ્યાએ તારું નામ કાઢી નાખ્યું. તને ખબર છે? આધાર કાર્ડ, રેશન કાર્ડ, કૂપન, ગમી બધી તારું નામ કાઢી નાખ્યું. ઈ ને તેને ઘરમાંથી પણ તને કાઢી મૂકી. તને ખબર છે? તું કે પ્રેમ નથી કરતા ને મારું જો મારું તારું નામ ને બધે ચડાવ્યું. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, વીમો, ઇન્સ્યોરન્સ બધી. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ઇન્સ્યોરન્સ બધી યાર મારી બધી પ્રોપર્ટીમાં તને વારસદાર બને. લગન પછી ક્યારે ફોન કરીને તને પૂછ્યું કે બેટા તારું કઈ પ્રોપર્ટીમાં નામ ચડાવ્યું? વાત કરે છે બધેથી તારું નામ કાપી નાખ્યું કે મને પ્રેમ કરે છે. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. નત કેવું જા તું તારું કામ કર. હું કીધું એને? નથી કેવું, જા તું તારું કામ કર. તને એક વાર કીધું ખબર નથી પડતી. નથી કેવું જા તું તારું કામ કર. હો પાછું હું કીધું એને? તને એકવાર કીધું ખબર નથી પડતી? નથી કેવું, જા તું તારું કામ કર. અમારા હાથમાં દેખાય છે? નત કેવું જા મોટી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. બસ તારાથી જે થઈ કર લે. આ બોલ. હવે હું કહી ગયો પાછું? मैं नहीं बताऊंगा. નત કેવું હે? चीटिंग करता है तू. બોલો જલ્દી ન કરા હગું નહીં થાય. નથી કેવું, જા મોટી ભેંસ તારાથી થાય એ કર લે. ठाकुर तो गियो. કે હું થયો? ये क्या हो गया? કાઈ નહીં, ઈ તો કાલ લગનમાં ગયા હતા ને તો થોડીક બાસુંદી વધી ગઈ. હા એ હું જોતીશ થી. વટકા કેડે વટકા ઉલાડતા હતા. કેટલા વટકા ઢીસી ગયા હતા. એક કામ કરો તમે સોફે જઈને બેહો, હું તમારા હારું ઉકાળો લઈને આવું છું. सही बात है. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. કોઈ દી ફાળો નો એમ ઢીસવા માંડે તી.
આ તો આખા સોફામાં ડેપકાની જેમ ઠેકડા મારે છે અને મારે કેમ ઉકાળો પાવો? આમાં તો 4-5 જણાની જરૂર પડશે, પેલા હું બોલાવતી આવું. अच्छा कौन है बे? હા બોલો ને. નમસ્તે મેડમ, ગુડ મોર્નિંગ, કેમ છો? કોનું કામ છે? અરે મેડમ, હું વસ્તી ગણતરીમાંથી આવું છું, એટલે છે ને વસ્તી ગણતરી કરવા આવ્યો છું. अच्छा થોડાક પ્રશ્નો પૂછું ને એના જવાબ આપજો. ठीक है. હા પૂછો. હા, તો પેલા મને એ જણાવો કે ઘરમાં કેટલા જણા રહે છે? અરે ઘરમાં તો કઠોળો એક છે, તમારે કોનું કામ છે ઈ બોલો ને. અરે એમ નથી પૂછતો, તો કેમ પૂછો છો? એટલે કે ઘરમાં મમ્મી પપ્પા છે? ના નથી. ઉપર વયા ગયા? अबे साले. અરે ઘેરે નથી, માર્કેટ ગયા છે એમ કહું છું. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. દાદા છે? નહીં, એ માર્કેટ ગયા છે? એ માર્કેટ વાળી ઈ તો ઉપર વયા ગયા છે. કાકા કાકી છે? નથી. કંટ્રોલ મજનુ. એ ઉપર વયા ગયા? અરે ઈ દુકાને ગયા છે. દાદી છે? નથી. એ દુકાને ગયા છે? એ દુકાન વાળી ઈ ઉપર વયા ગયા છે. તમારે કે ભાઈ છે? હા છે ને. એ મમ્મી પપ્પા ભેગો માર્કેટ ગયો છે ને? એ માર્કેટ વાળી સ્કૂલે ગયો છે. भाई यहाँ पे क्या हो रहा भाई? હવે મેડમ છેલ્લો સવાલ, તમારા છોકરા છે? હા છે ને, 2 છે. बच गया साला. रुको जरा सबर करो. ને એક સવાલ, તમારા લગ્ન થઈ ગયા? એ પણ મારે 2 છોકરા છે, લગ્ન તો થઈ જ ગયા હોય ને. આ ઉપર નથી દેખાતું લાયસન્સ? અને તું વસ્તી ગણતરી કરવા આવ્યો છો કે માર ખાવા આવ્યો છો? અને તને મોકલો કોને? હાલ તો નીકળતો નકર ઢીમી નાખે. गाड़ी स्टार्ट कर. બસ અહીંયા બેઠા બેઠા વાંદરાની જેમ ખીખી ખીખી દાંત કાઢ્યા રાખો. अभी मजा आएगा ना भिड़ो. દાંત કાઢ્યા રાખો. હાલો આમ ઊભા થાવ ને, આમાં ડ્રેસ ધોઈ નાખો. હું કામ તારો ડ્રેસ ધોઉં? વોશિંગ મશીન માં નાખી દે જા. વોશિંગ મશીન 2 દી થયા બનશે, ખબર છે ને? રિપેર કરાવ્યું? હે કરાવ્યું? કાલે કરાવી દઉં પાકું. તો આજ અમારો ડ્રેસ ધોઈ નાખો, જાઓ. અને સાંભળો, હરખો ધોઈજો, ક્યાંથી ફાટવો ન જાય ને તમને સમજાઈ ગયું? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. क्या जुलुम है. આ દાંતણે મને ક્યાં હલવાડી દીધો. अच्छा લે સાહેબ, સલવાર તો ભૂલી ગયા લાગે છે. ધોતા બહુ વાલ આવે છે કા? ઘડીક ઘરમાં શાંતિથી બેઠા હોય ને તો એનાથી દેખાય નહીં, ગમે ત્યાંથી નાગણની જેમ ફૂન ચડાવીને આવી જાય. મન તો એમ થાય છે આ છે ને ઉપાડી જેથી મારો મગજ ખરાબ થયો ને તેથી છે ને એની મુંડી પકડી છે ને આમ ભાંગી તોડીને મળી ત્યાં ગટરમાં ફેંકી દેવાનો છું. કાઈ આ કેરી બહુ બધી પાકી ગઈ છે. એક કામ કરીએ, આજ આપણે બપોરે નકરી કેરી ખાઈ લઈએ. હું હવે નકરી કેરી ખાઈ લઈએ. अभी मजा आएगा ना भिड़ो. નકરી કેરી ખાઈ લઈએ. નકરી કેરી હતી કે મરદ માણાના પેટ નો ભરાય, મરદને રોટલી જોઈએ. રોટલી બનાવી જા મારા હાટુ. હવે તમારે રોટલી વાળા મારે પાછું શાકે બનાવવું પડશે. શાક નથી બનાવવું, હું કેરીની રોટલી ખાઈ લે, પણ રોટલી તો જોહે. જા રોટલી બનાય. રોટલી જ ખાઈશ તમારે. अबे साले. બનાવો વળી તમારે રોટલી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. रुको जरा. फिर आ गए. इस सज्जन को क्या तकलीफ है भाई? લે પપ્પા શું થયું? मैं नहीं बताऊंगा. તમે તો બહુ ટેન્શનમાં હોય એવું લાગો છો. હા હો બેટા, આજ બહુ ટેન્શન છે. એની વાત જ પૂછમાં ચાલે. તો પપ્પા તમે એક કામ કરો, તમે મમ્મી સામું જો. अभी मजा आएगा ना भिड़ो. મને ના આવડે એવું. કેમ તાર મમ્મી સામું જોવાથી ટેન્શન હળવું થઈ જાય?
અરે ના પપ્પા હું એવું નથી કહેતો. अरे कहना क्या चाहते हो? અરે પપ્પા હું એમ કહું છું કે મમ્મી સામું જો. તમને જે ટેન્શન છે એ શું મમ્મી કરતા મોટું હે? એ નાની મોટી વાતમાં ખોટું ન લગાડવાનું હોય. સંસાર છે ભાઈ હાઈલે રાખે. હે હાથ ઉપાડ્યો. अभी मजा आएगा ना भिड़ो. હાથ ઉપાડે એમ થોડું ચાલે. ગાળ દે તો હજી હાલે. હાથ ઉપાડે એમ થોડું ચાલે. હા તું ચાલુ રે. હા પછી હું કીધું એને? હે એની હિંમત કેવી રીતે થઈ એવું કહેવાની? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. હા એની વાત કરું છે ને તું ચાલુ રે. હા એવું થોડું કહેવાય. હું છૂટાછેડા? અરે આવી નાની નાની બાબતમાં કોણ છૂટાછેડા લે? ઉભા રહો કહું છું. હા એ આપી દે છૂટાછેડા. આવી પિંજરને ઘરમાં ના રખાય. રોજ રોજની મગજ મારી. તું છૂટાછેડાને તૈયાર કર, હું સાક્ષીમાં આવું છું. હા હાલ આપી દે. આને જ કાઢ બારી તું.